થયો એ વખતે હું અને મારો ભાઈ સામે ત્યાં માતાજીના ફોટા આગળ ઊભા હતા અને અમને મનમાં એવો વિચાર આવ્યો કે જો ફક્ત માનતા માનવાથી જો કાર્ય પૂર્ણ થઈ જતું હોય તો આપણે એક માતાને એક અરજી મૂકીએ કે આપણી એક માતા ખોવાઈ છે અને આપણે ઉધવી છે તો માતાજીને આટલું એક ટોપું કરે બતાવીએ મારી અને માતા આપણું આ કાર્ય પૂર્ણ કરે તો માતાના પાળે તમારા પાળેમાં એક 1.25 કિલો પેડા એક શ્રીફળ એક ચૂંદડી અર્પણ કરીશું એવી મેં માનતા લીધી હતી. ત્યારે સાંજે દર્શનમાં મારો નંબર આવ્યો એટલે મેં તમારા બોલેલા 4 શબ્દ બોલ્યા વિડીયો થકી કે તમે જે બોલ્યા હતા કે દુનિયા ફરી આવજો, તમને ફાવે એટલા ભુવા જોડે જઈ આવજો અને એથી એ વિશેષ મારાથી આગળ જઈ આવજો, પણ એક વખત અને એક સમયે તમારે અમૃતની મરાણીને મેળવવા આવવું પડશે ને આવવું પડશે ને આવવું પડશે. આમાં તમારા શબ્દ હતા મારી માવડી અને એ દાડે મેં તમને કીધું આ 5મો રવિવાર છે હું હરખથી તમને આ ચૂંદડી અર્પણ કરું છું તો માડી લેખી લેજો અને મને આશીર્વાદ આપજો માડી. રામ રામ માડી, રામ રામ. ભલે. અને બીજો એક ફાયદો એ થયો માડી, તમે મને દર્શન કરતા 72 કલાકનો સમય આપ્યો માં, તો 72 કલાક હું અહીંથી ઘરે ગયો અને રસ્તામાં મૌધા સુધી પહોંચતા ઘરેથી વિડીયો આવ્યો મોબાઈલમાં, તો ઘરનો દરવાજો ખોલતા સવાવેતની નાગણી રૂપે મને દર્શન દીધામાં. પછી બીજા દિવસે હું નોકરી પર જતો રહ્યો, મારો સવારે 7:30થી નીકળીશ રાત્રે 9 વાગે ઘરે આવું, પણ 24 કલાક વીતી ગયા. મારે કોઈ હશે માએ જે સમય નિમ્યો હશે એ પ્રમાણે થયા વિના રહેશે નહીં. તો બીજા દિવસે બરાબર 24 કલાક 48 કલાક અને 29 મિનિટ થઈ ત્યારે મારી હું જ્યારે નોકરી પરથી આવતો હતો તો રસ્તામાં અચાનક સામા મને ડોશીમાં મળ્યા, કાળા કપડાં પહેર્યા હતા, ખભે હાથે થેલી મૂકીને જતા હતા મારી. પણ એમણે એક ક્ષણ માટે મારી સામે જોયું, આંખોમાં એક અલૌકિક તેજ હતું એવું મને લાગ્યું, પણ મારા બાજુમાંથી પસાર થયા. મારી તમારું પરમાર લાખે ખોટું હોય નહીં મળી, પણ મને એવું લાગ્યું કે માં ઘડીક મને બે શબ્દ કંઈક કહેશે, પણ કંઈક બોલ્યા નહીં. પણ મને એવું મનમાં થયું કે હું પાછળ જઉં, તો પાછળ ગયો તો ચાંદખેડા મહાકાળી માનું મંદિર છે, તો ત્યાં એ મંદિરમાં ત્યાં જતા મારી કાળકાના રામ 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 મળી, રામ 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 મળી. ઘમા મારી માવડી ધનસા તમારા તેજના માં. મારી એક વાત પૂછું માં, અહીંયા આવવાથી મને એક ફાયદો કેવો થયો, હું 25 વર્ષથી ધૂણતો હતો માં, ધૂણવાનું બંધ થઈ ગયું મારી. ફાયદો થયો ને? ઘણો ફાયદો થયો માં. ભૂલો ઘણી કરી મારી. પહેલા વાક્યમાં મેં બોલ્યો એ પ્રમાણે ભુવાય ઘણા તેડાયા, વારણ કરાવડાયા, ભેણા વાળ્યા, મૂડા બાંધ્યા, પણ જેમ છે તેનું તે મારી માવડી. એમની પાસે જ્ઞાન નથી, તમને શું જ્ઞાન આલે? સાચી વાત. મેં પહેલા શું કીધું કે આ જગતમાં દુનિયામાં ભૂવો ના બનાય, ભગત બનાય. સાચી વાત. તું વિચાર કર, ઇતિહાસના પાના ખોલ. હા, કોણ અમર થયું? કોઈ ભુવા, કોઈ પુસ્તક ની અંદર કોઈ ભુવાનો ઉલ્લેખ કરવામાં આવે? કોઈનો નહીં. ભગત નો કરવામાં આવે, મીરા નો કરવામાં આવે, નરસિંહ કરવામાં આવે ને. કારણ કે હાચા હૃદયના ભાવથી ભક્તિ જ કરી હતી અને લોકોને સત્યનો માર્ગ બતાવ્યો હતો. કોઈ જગ્યાએ ભણવામાં આવ્યું કોઈ ભુવો એવો જબરો હતો? કોઈ નહીં. અને કોઈ ભુવાના માને છે ખરી? અને હજુ જેટલો સમય જેટલો જશે ને એમ લોકો ભુવામ નહીં માને. એટલે હું શું કહું છું કે તમે તમારી માતાના થઈ જાઓ, બરાબર. એટલે તમે રાત્રે ઊંઘતી વખતે દીવા આગળ તમારા અરજી તમે મૂકો ને માતાની કે માં તું જીવાડે તોય ખરું ને મારે તોય ખરું, મારો મરવાનો સમય આવે ને તારામાં દર્શન થવા જોઈએ. એટલે એમાં હું કરે કહું, એમાં હું કરે, એ માં પાછું મરવાનો સમય થાય ને કે હવે કાલે મરી જવાનું છે, તને ભગવાન લેવા આવવાના છે, એના 24 કલાક પહેલા છે ને તમને દર્શન દેવા આવે, એનું નામ માતા કહેવાય. કોઈ અમર પાટો લઈને આવ્યું નથી અને કોઈ લઈને આવવાનું નથી. દરેક ના ભગવાન એક વિધાન લખ્યા છે કે આયા છે તો જવાનું છે ને. પણ એવું કોઈ તમારી પેઢીમાં એવું નામ અમર થવું જોઈએ કે કોઈ ભક્તિ અને ભજન કરવા વાળો હતો અને કોઈ દિવસ કોઈનું ખોટું વિચાર્યું નથી ને ખોટું કર્યું નથી ને ખોટું કરવાય દીધું નથી એને. સાચી વાત. એટલે જે ભુવાની વ્યાખ્યા છે ને, જે એમની વાતો છે એ એમના સુધી ન રહી, બહાર આવી ખરી ના. કોઈ પુસ્તકમાં આવ્યું વાંચવામાં આવ્યું? કોઈ પુસ્તકમાં કોઈ મોટા સંત સાધુ અને જે પરમાત્માના ભજન કરતા હતા એમનું આવ્યું ને? અને અત્યારે કોની કિંમત કોની છે? તો એમની જ છે ને. કોઈ ચમત્કાર કર્યા નહીં જીવનમાં અને માતાજીને એવા પ્રાપ્ત થયા હતા ને કે માતાઓ ભગવાનની જોડે અમર થઈ ગયા. જાગડુસા શેઠ કોઈ દાડો ધૂણ્યો છે તોય વાણવાડીને જોવો ને તારે જોવો પડે. સાચી વાત.
જ્યારે તમે જગડુસા શેઠને તમે કોઈ જોયો નથી. ના, માં. જગડુસા વાણિયો ભગવાન હતો હતા. ના માં. તોય તમારા ઘરની અંદર તમારા વાણવટીની પૂજા કરવી હોય ને તો પાછા જગડુસા શેઠને હાથ જોડવા પડે. હા માળી, હા રામ રામ માળી. કારણ કે હાચા ભગત હતા. સાચી વાત માં. નતા હાચા ભગત હતા. જો તમે એવું ચાહો ને કે માતાની જોડે અમારું કંઈક થાય તો એવું બનવું પડે. બરાબર માળી. અને ધૂણીને કોઈ ન્યાલ થયું નથી ને થવાનું નથી. આ ધરતી ઉપર કોણ ધૂણી ન્યાલ થયું મને કહેતો? કોઈ નહીં, સત્ય કોઈ વાત. થયું? હા. તો. અને હું કોઈ યુગમાં કોઈ દાડો ધૂણી નથી, હું સીધી સીધી તને વાત કરું. તે મન જોયું ધમ પછાડા કરતા? તે મન જોયું? ઘણા તો પછી પણ એવું બોલો. પણ સાચી હું વાત. મેલડી એવું બોલું ને એવું બોલું. હું મેલડી એવું બોલું કે તું કહે ને કે માં મને આ રૂપમાં દર્શન કરવા છે ને એ રૂપમાં તને દર્શન ના કરાવું તો બરી મારા અવતારમાં ખોટ ધન પડે. તમારા તેજને માં, રામ રામ માં. સાચી વાત માળી. તમે હું તને પ્રશ્ન એક કરું. હા માં. તમારું અસલ ઘર ક્યાં છે મને કે? મારી અમારા ગામ તો 2 ગામ, પણ જે અત્યારે એના જે પહેલું ગામ છે ને એમાં અમે એક જ વાર ગયેલા છીએ મારી. ચામુંડ ક્યાં છે? ચામુંડમાં મારે ઘી ગોળ ક્યાં ઢોળાણા અમને ખબર નહીં, પણ મારી એક એટલી અમને મારા કાંઠે એક દાદા આવ્યા હતા, પુરવત દાદા. એમણે કીધું હતું કે તારી અસલ કુળદેવી ચામુંડ છે, તારના અમે ચામુંડમાંનો દીવો કરીએ મારી. મેં કઈ માતા કીધી? ચામુંડ માતા. મેં કોઈ ધમપસાડા કર્યા? ના માં. મેં રાડો મોં પાડી? ના માં. સીધું સીધું કીધું નહીં, કારણ કે હા, તારી માં. ચામુંડ માતા આવીને ઊભી. સાચી વાત માં. એ મને કહે ને હું તો તને ગોતી ના આલું ને. સાચી વાત માં. એ મને કે એટલું તને જો તમારી ગુનો તમારી ભૂલ થાય ને તો પછી કહું હા માં. કે તમે એ જગ્યાએ ભૂલા પડ્યા હતા. બરાબર. આ તમે ગુનાહ કર્યા છે. હા માં. હું તને એવું કહું છું કે તમારું અસલ જે ગામડું છે ને જૂના જમાનાનું, હા, હા, હા. અને જે જૂના જમાનાનું તમારું ઘર થાય બરાબર. એ અસલ અંદર બેહેલી ચામુંડ માતા છે. બરાબર માળી. હા માં. 3 ભાઈની માતા થાય. 3 ભાઈની. બરાબર માળી. કેટલા? બરાબર. 3 ભાઈ. 3 ભાઈની આ માતા થાય. હા. પણ હું એવું કહું છું કે એની ભક્તિ સુધી કોઈ જઈ શક્યું નહીં નહીં. બરાબર માળી. એને જોઈતું હતું એને કોઈ આપી શક્યું નહીં માં. નહીં. અને બધા ધૂણ ધૂણ કરો, બધા ધૂણ ધૂણ જ કર્યા છે. સાચી વાત વાળી. તમે પાછળ હું અત્યારની વાત ના કરીશ, 25 વર્ષ પાછળ જાય તો લોકો ધૂણ ધૂણ જ કરતા હતા. સાચી વાત. કોઈને કશું મળ્યું નહીં. નથી, કારણ કે સાચી દેવની ઓળખ નથી. સાચી વાત. અને સાચા દેવની ઓળખ કરવી હોય તો સાચી માતા હોવી જોઈએ. હોવી સાચી જોઈએ. આપણી ભક્તિ હોવી જોઈએ. હોવી જોઈએ કે હોવી નહીં? જોઈએ માં. સાચી તો વાત. પછી હું તને કઈ તું મને કઈ પ્રશ્ન કરે ને પછી હું એવું કહું કે હારું લે આ વેણ આવે તો હું બતાવું. સ્વાભાવિક વાત છે કે પણ વેણ વધારવાની જરૂર શું પડે છે આ કળિયુગમાં? એમ કહું ના છું. પડે માં. વેણ વધાવો જરૂર એને પડતી હોય જેને પરમાત્મા પોતાની માતા ઉપર વિશ્વાસ ના હોય. ખરું માળી. ખરું માળી. અરે નહીતર આપણો હું નહીં બેઠી બોલું છું ને, હા માં. મેં તને મેલડી બતાવી, મેં તને ચાવણ બતાવી ને, મારી સાઉન્ડ ના રામ સાઉ માતા છો. હા, રામ રામ માળી. અહીં એવું છે. એ માળી. આખી દુનિયા ભર ને આખી દુનિયા તો કોઈ માતા આટલા બધા નામ ના પાડે. પાડે ખરી? ઓય ના પાડે, પણ હું બધા જ નામ પાડું. હા માળી. રામ રામ રામ. મારી કુટુંબમાં કોઈ બોલાવતું નહીં માળી અમને. હો અરે હારું એટલું મુક્કર હાડ પણ માતાએ તમને દૂર કર્યા હશે કંઈક સારું કરવા સાચી માટે. વાતમાં પણ માં આમની મારી દયા દ્રષ્ટિ એવી છે કે હું આખું કુટુંબ ભેગું કરું, પણ મેં કીધું આ ઘર ગધાડી ચડીને ગામમાં જાઉં તો એને બધવાનું કહું. જો એટલે મેં હવડે શું કીધું કે જે આપણા શબ્દોથી વળતા નથી ને એનો સમય વાળી દે. વાળી દે છો. હા વાળી. ખરાબર. પણ એ સમય કદાચ 12 મહિને કે 2 વર્ષે લખ્યો હોય ત્યાં સુધી તમારી ભક્તિ પછી જતી રહે ને, હા માં. તમારું તપ જતું રહે ને, જતું રહે. તમારી ભૂલ ક્યાં થતી હોય કે તમે એમના મનામાં તમારી માતાને નારાજ કરો છો. સાચી વાત માં. સાચી વાત. તમે માને પ્રાર્થના કરો છો કે માં કઈક સદબુદ્ધિ સતનું જ્ઞાન આલજે, અને માં તારા દીવા કરન તારા નાના ગુણલા ગાય તને કઈક તારી સેવા ભક્તિ કરે માં એવા આશીર્વાદ આલજે. હા માં. પણ માએ જોયા હશે ને, હા. માએ પારખ્યા હશે, હોય. માએ આંટો માર્યો હશે, પણ ખબર પડી હશે કે આમને દુઃખ જ આલવું પડે, કારણ કે ઓળખો તો ઓળખાય. સાચી વાત માં. માતાને ક્યારે કોઈ ઓળખા દુઃખ આંટો મારે ને ત્યારે જેના ઘરે દુઃખ આંટો મારે એના ઘરે માતા આંટો મારતી જ હોય. સાચી વાત મારી. સાચી વાત. પણ માણસને અત્યારે શ્રદ્ધાના ભાવ અને વિશ્વાસ રહ્યો નહીં માં. નથી. સાચી વાત. એને એવું છે, માણસને એવું કે હું કરવું એ ખરું, પણ ખબર નથી કે તમે ગમે તેટલું કરશો ને માતાથી તમે આગળ અને માતા કરશે એવું નથી કરી શકવા. બરાબર માં. સાચું. જો તમે માતાની ભક્તિ કરો છો પણ એની કૃપાના આશીર્વાદ સુધી પહોંચ્યા નહીં. નહીં પહોંચ્યા. કેમ ના પહોંચ્યા? કે તમે બીજાના માટે રોવા માંડ્યા, પોતાના માટે રોયા નહીં. હા. હું તમને શું કહું છું હા માં. કે
બધાના ઘરે એક દુઃખ હોય ને, હા. તમારા બધાના ઘરે દુઃખ હોય ને, હા. તો ચાઉણ ચાઉણ ને ચાઉણ સારું માં. અસલ તમે વટલાઈ ગયેલા કહેવાય. હા માળી. હા વટલાઈ ગયેલા એટલે કેવા કે 40 વર્ષ અહીંયા રહ્યા અને 35 વર્ષ બીજા ગામમાં આવ્યા, બરાબર. એટલે વટલાઈ ગયેલા કહેવાય. વટલાઈ ગયેલા. પણ હું તને શું કહું છું કે કોઈ માતા કોઈ તમારી પાછળ આવી નથી. હા, માં. જે તમારું અસલ ગામ હતું જૂનું, હા. આજથી 90 વર્ષ પહેલાનું, બરાબર. ત્યાંની ચાવણ માતા તમારી પાસે છે. હા માં. તમે જે દીવો કરો છો, તમે જે દીવો કરો ને ચાવણ માતાનો, હા, માં. તો તમને એવું લાગે ને કે આ માતા રાજી હશે કે નહીં, હા હા આ માતાજીના દીવા અમારા અમે કરીએ છીએ એના સુધી જતા હશે કે નહીં, હા, હા. અને માતા અમારી ચાઉંડ હશે કે નહીં. હા. પણ હું તને શું કહું છું કે હવે કદાચ તાના સપનામાં ચાઉંડ માતા આવે હા માં. તો ચોટીલા જઈને દર્શન કરી આવજે. હા રમા. જય હો. અને તારી કુળદેવી પાકી પાકી ને પાકી. જય માં. બોલે શ્રી અમૃત બાપાની મસાણી મેલી માતની. બીજું તને કહું, બીજું જય માં. કે તને ચાઉંડ માતા સપનામાં આવે ને હા, માં. એટલે બધાને ભૂલી જવાના. હા માં. કોઈનું હારું થાય કે ના થાય, માને પ્રાર્થના કરવાની કે માં મારે કશું જોઈતું નહીં, મારે તો ભક્તિ કરવી છે ને તને રાજી કરવી છે. બરાબર. માણસોને આપણે રાજી ના કરાય ને માણસ કોઈનો થયો નહીં, થવાનું નથી. હા માં. એટલે તો હું કહું છું કે હું કોઈની નહીં. હા માં. હું કેમ કહું છું કે હું કોઈની નહીં? કોઈની નહીં. કારણ કે તમારા વિચાર ને મારા વિચાર જુદા છે, સાચી વાત. તમારું કાર્ય ને મારું કાર્ય જુદું છે. જુદું છે. તમે એક સમયે કોકને મેણું મારશો, હા. પણ એ મેણું છે ને હું કોઈ દાડો ખમવા ના દઉં. સાચી વાત. આ દુઃખ. હા માં માળી. હા માળી. માળી. માણસ બોલે ને જે તું બોલ્યો ને તું બોલતો હોય ને, હા, માં. તું જે બોલે ને એ તારે જ ભોગવવાનું આવે. હા માળી. તું જે કોકના વિશે ખોટું બોલીશ તો કુદરત શું કરશે? તું ખાડો ખોદે તો પડવાનું કોણ? તું ને તાર દીકરો કે તાર બાપા પડે, તાર કાકો પડે, તાર ભાઈ પડે, એ જ બરાબર. પડવાના ને. હા માં. તો આપણે શું કરીએ કે હે ભગવાન, હે પરમાત્મા, સદબુદ્ધિને જ્ઞાન આપીને સતના માર્ગે મોકલજે ને તારી ભક્તિ કર, તારા કહેવા ઉપર ચાલીએ એવા આશીર્વાદ આલજો. માને આપણે એ જ કહીએ ને. હા માં. પછી માને એમ કહે કે હે માં અમને 200 વર્ષ જીવાડ, તો માં જીવાડ છે. સાચી વાત. અને માં કદાચ 200 વર્ષ જીવાડ, પણ એ જીવન કેવું હોય, જીવડા પડ્યા હોય, તો આપણે શું કહે કે ભગવાન આને લઈ લે તો લઈ હારું. લે માળી. સાચી વાત માળી. હો. એના કરતા ભગવાને જેટલું જીવન આલ્યું ને એટલું આનંદમાં જીવો. સાચી વાત. મેં તને શું કીધું કે બધાને મૂકી દે ને તારી ચાવણ માતાને પકડીને બેઠી હોય ને પકડી રાખ. બરાબર. અને તારા સપનામાં ચાવણ માતા આવે એટલે તારા ચોટીલા દર્શન કરવા આવવાનું. હા, માળી. અને બરોબર ચોટીલામાં દર્શન કરી નીચે ઉતર એટલે 3 સાધુ મળે. કેટલા? 3 સાધુ. એક સાથે 3 સાધુ મળે એટલે ત્રણેયને 101 101 ને 101 આલ દેવાના. સાચું અને માળી. બરોબર 3 સાધુ તને મળે, હા માળી. 3 સાધુ મળે હા, માં. એટલે 101 101 ને 101 3 ના આપી દીધા. હા, માં. એ આપી દે ને પછી તું ઘરે જઈને તારી ચાવણ માતા હોય ને હા, માં. એને એક શ્રીફળ ધરાવજે. હા, અને એ શ્રીફળ ધરાયા પછી તારા સપનામાં એક ડોશીમાં આવે. કોણ આવે? ડોશીમાં. સફેદ કપડામાં એક ડોશીમાં આવે. હા, માં. તો તારે મને પૂછવા આવવાનું કે હા. માં તમે કીધું તો સપનામાં ચાવણ માતા આયા હતા અને ચોટીલા જઈને આવ્યો છું. બરાબર. ચોટીલા જઈને આવીને માં શ્રીફળ વધેર્યું ડોશીમાં. માં મને 60 70 વર્ષની એક ડોશીમાં દેખાયા છે. પછી તને કહીશ કે જા વા શિકોતર માતાને પૂજવાનું ચાલુ. રામ 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 માળી. જય. સાચું વાત.